હાય એવરીવન, ગુડ ઇવનિંગ. તમને ખબર છે આજે અમારી સાથે કોણ આવ્યું છે? બીનાબેન મોડ. દાંડિયા ક્વીન તરીકે ઓળખાય છે અમારા બીનાબેન મોડ. જામનગરમાં જ નહીં પણ ઘણી બધી જગ્યાએ એમના વિડીયો ખૂબ વાયરલ થયા છે. ગરબે રમતા હોય ત્યારે કેટલું સરસ રમે છે અને આવા એ ઘણા બધા ક્લાસીસ ચલાવે છે. તો હમણાં એને સમર કેમ્પનું આયોજન કર્યું હતું. મેં મારા બ્લોગમાં મૂક્યું છે કે સમયનો સદુપયોગ કરીને. તો ચોક્કસથી આ બ્લોગ બધા જોજો. અને આજે બીનાબેન મારી સાથે ઊભા છે અને મારી સાથે આવ્યા છે. તો તમને આપણે બીનાબેન પાસેથી જાણીશું કે આ સમર કેમ્પ કેટલા ટાઈમથી આ કરે છે, કેવું એમને સફળતા મળી છે, ક્યારથી એમને આવા વિચારો આવ્યા છે. તો ચલો આપણે બીનાબેનને મળીએ. બીનાબેન, કેટલા વખત તમે આ સમર કેમ્પ કરો છો? અમે 2020થી સમર કેમ્પ કરીએ છીએ બાળકો અને બહેનો માટે. જે બાળકોને વેકેશન, સમર કેમ્પ એટલે વેકેશનમાં થતો હોય છે. જે વેકેશનનો સદુપયોગ થાય, બાળકો છે ટીવી મોબાઈલથી વગેરેથી દૂર રહે, અવનવી પ્રવૃત્તિઓ શીખે. જેમ બહેનો છે એ ઘરમાં આજકાલ બેઠા હોય છે, તો એ પણ બહાર એનામાં પ્રતિભા છે એ બહાર નીકળે અને એમનામાં જે કાંઈ આવડત છુપાયેલી છે એ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા શીખે અને એનું બહાર પડે એમનું. તો એ રીતે અમે એક સમર કેમ્પનું આયોજન કરીએ છીએ. એ સમર કેમ્પનો હેતુ અમારો એ છે બહેનો અને બાળકો વેકેશનનો સદુપયોગ થાય, ટીવી મોબાઈલથી દૂર રહે અને બહેનો પગભર થાય, આત્મનિર્ભર થાય. સમર કેમ્પનું નામ શું રાખ્યું હતું? આરડી સમર કેમ્પ. આરડી એટલે રુદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ હું ચલાવું છું. તો અમે એને આરડી નામ આપ્યું છે. અને નવરાત્રી દરમિયાન તમે ચણિયા ચોરી ને બધું ભાડે આપો છો? હાજી હાજી. નવરાત્રી દરમિયાન હું જ પોતે જ ચણિયા ચોળી બનાવું છું અને અમે એવી રીતે ભાડે વગેરે આપીએ છીએ. બીનાબેન, મને એમ પૂછવાનું થાય કે આમ જોવા જાઓ તો એકલા હાથે આ અઘરું પડે કે નહીં? હા ચારુબેન, સાચી વાત છે તમારી. એકલા હાથે આ સમર કેમ્પનું આયોજન અને જે 8 દિવસ દરમિયાન બહેનો અને બાળકો દ્વારા જે પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી, જેમ કે ગરબા છે, ડાન્સ છે, દોરી સૂતળીના શોપીસ, કેન્ડલ મેકિંગ, કુકિંગ, ફાયરલેસ કુકિંગ, મિલેટ, એ રોજે રોજના અમારા જે બહેનોએ જે પ્રવૃત્તિ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા શીખવાડવામાં આવી, એમાં રોજ 8 દિવસ દરમિયાન સૌથી સારામાં સારી પ્રવૃત્તિ જે બાળકો અને બહેનોએ કરી એનું અમે છેલ્લે દિવસે સમાપન સમારોહ ગોઠવ્યું. એ સમાપન સમારોહમાં અમે મોટી સંખ્યામાં બહેનોએ બાળકોએ ભાગ લીધેલો. એ લોકોનું પ્રદર્શન એટલે કે પરફોર્મન્સ અને એ વસ્તુ બનાવેલી હતી, એમાંથી પણ અમે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વગેરે ઇનામો આપ્યા. એવી રીતે અમે મોટી સંખ્યામાં વધારેમાં વધારે ઇનામો આપ્યા અને બધાને રિટર્ન ગિફ્ટ પણ આપી. કે અમારા સમર કેમ્પમાં અમારા સહયોગી વગર તો આ સમર કેમ્પ શક્ય જ નથી. અમને આ સમર કેમ્પમાં અમારા સ્પોન્સર્સ, એવા સહયોગી, શુભેચ્છકો બધા હતા, તો જ આ સમર કેમ્પ શક્ય છે અને એકદમ સક્સેસફુલ છે. તો અમારા સહયોગી એવા ઉત્સવ નવલી નવરાત્રિના આનંદભાઈ મેડમ, જાયન્ટ્સ ફાઉન્ડેશન, રોયલ પારસભાઈ પટેલ, વિજયભાઈ રાઈઠટા, દીપ એન્ટરપ્રાઇઝ જયેશભાઈ, રાજુભાઈ કમલેશ ડેરી, વીરુભાઈ ભાનુભાઈ દોશી જેઓનો ખૂબ અમને સહયોગ મળ્યો છે અને હંમેશા અમારા સમર કેમ્પમાં કરતા રહ્યા છે અમને સહયોગ. તો જ આ સમર કેમ્પ સારી રીતે શક્ય છે. આ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અમારા પ્રોગ્રામમાં જામનગરના મહાનુભાવો એવા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, બિપિનભાઈ ઝવેરી, બાર એસોસિએશનના પ્રમુખ એવા ભરતભાઈ શુવા, મનીષભાઈ મહેતા, એડવોકેટ શ્રી વગેરે પધાર્યા અને અમારા બહેનો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. તેઓનો પોતાનો કિંમતી સમય લઈ અને ઘણો સમય અમારા બાળકો અને બહેનો સાથે ગાડીઓ અને એમને પ્રોત્સાહિત કર્યા. તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. આ તકે અમારા લેડીઝ ક્લબને કેમ ભૂલી શકાય? તો પાયાના મોભી એવા શ્રી સખી ક્લબના ઉષાબેન વસા, જ્યોતિબેન માધવાણી, હેમાબેન લિયા, પુનિતાબેન મહેતા, નિશાબેન પટેલ, નિશાબેન અશ્વાર,
તેઓએ પણ પોતાનો કિંમતી સમય લઈ અને હાજરી આપી, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. આ તકે અમારા પ્રોગ્રામમાં અમારા અંતાક્ષરી ગ્રુપના તમામ મેમ્બર્સ, ફેમિલી મેમ્બર્સ છે, એ લોકો પણ હાજર રહ્યા. એમનો પણ અમને ઓલવેઝ સપોર્ટ હોય છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. આ તકે બહેનોની ઉન્નતિ માટે, બહેનોને પગભર કરવા માટે સતત તત્પર રહેતા એવા શ્રી મહિલા મોરચા પ્રમુખ શ્રી રીટાબેન જોટંગિયા, પૂર્વ મેયર શ્રી અમીબેન પરીખ, મોનિકાબેન વ્યાસ, તેઓ પણ અમારા બહેનો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા અને હાજરી આપી, તેઓનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. સારું તો બધા છે, રીચનું આવે છે, પછી આ જે સિલ્વર છે સિલ્વરમાં ગોલ્ડ આવે છે, આ પછી એક બધી ખરેખર સાચી મહેનત છે અને સમર કેમ્પ ના કરે તો આ બધી મહેનત આપણને જોવા મળે. બાકી તો ઘરમાં મમ્મીઓ જમાડે ત્યારે આપણે જમીએ, એ બધા છીએ. બરાબર છે મારી વાત? ચાલો તમે થેન્ક યુ કે બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ કિરી મેમ, બહુ સરસ. વાહ, જો આમ છો, બહુ સરસ, બહુ જ સરસ. બધાએ બહુ જ સરસ બનાવ્યું છે. વાહ, બધાય પોતપોતાનું બતાવશે. વાવ, તમે લાગો છો બધા કેવા સરસ. દીદી તમારું બતાવો. ચાલો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છો. બહુ જ ફાઇન. ખાલી ઉભા નથી, આપણે જે સાઈડ ડાઉન થઈ ને બેન્ડ થઈ ને એ સાઈડ નો લેગ છે ને એનો બેન્ડ કરવાનો. ડન? ચાલો રેડી? 5 6 7 and start. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 and 8 1 2 3 and 4 5 6 7 and 8. Done?
4 5 6 જમણા હાથ અને જમણો પગ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 પછી જમણા હાથથી 1 2 હવે બધા આ સાઈડ આવી ગયા તો સેમ પોઝિશન સેમ વસ્તુ અહીંયા કરવાની છે 1 2 3 4 5 જમણો હાથ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 દેખ આવી ગયા બધાય ચલો 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 ફરી વાર સેમ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 2 સ્ટાર્ટિંગ ટાઈમ જ છે સીધે સીધું થોડું કઈ કોલેજમાં જવાય ચાલો આવડી ગયું બધાને ખાલી ઊભા નથી આપણે જે સાઈડ ડાઉન થઈ ને બેન્ડ થઈ ને એ સાઈડ નો લેગ છે ને એનો બેન્ડ કરવાનો ડન ચલો રેડી 5 6 7 અને સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 and 8 1 3 4 5 6 7 and 8 1 2 3 4 5 6 7 and 8 1 2 3 and 4 5 6 7 and 8 done ચારુસાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ચારુ મેમ. ઓકે બાય. વેલકમ બીનાબેન, વેલકમ. થેન્ક યુ.